ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર પ્રવાસે જતા હોય છે, ત્યારે આતંકી હુમલાની ઘટના બાદ ટૂર કંપનીઓએ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી છે। ગઈકાલ સુધી ગુજરાતના 5,000 પ્રવાસીઓ પહેલગામમાં હતા, ત્યારે ટૂર ઓપરેટર દ્વારા જમ્મુના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ટૂર કંપનીઓએ બચાવ કામગીરી કરવામાં આવી છે। સાથે સરકારને અપીલ કરી છે કે આર્મીના પ્લેન દ્વારા પ્રવાસીઓને એરપોર્ટ કે રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવે। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 જેટલા લોકોને મોતને ભેટ્યા છે અને ગુજરાતના પણ તેમાંથી 3 થી 4 લોકો હતા। તેમાં એક વ્યક્તિનું મોત અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે જે અમદાવાદથી ટૂર ઉપાડતા લોકો છે, ગુજરાતમાંથી ટૂર ઉપાડતા લોકો છે, તેમાં તે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળેલું જોવા મળી રહ્યું છે। આપણી પાસે અજયભાઈ મોદી છે, જે અજય ટૂર ટ્રાવેલર્સના ઓનર છે, તેમની સાથે સીધી વાત કરીશું। અજયભાઈ, કેટલા પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા અને કઈ રીતની પરિસ્થિતિ ગઈકાલે ત્યાં જોવા મળી હતી, કઈ રીતની વ્યવસ્થા અને આયોજન અજય મોદી ટૂર ટ્રાવેલ્સ તરફથી? અમારા તરફથી લગભગ એવરેજ રોજે રોજ 100 કરતા પણ વધુ પ્રવાસીઓ અમારી સાથે કાશ્મીર ટૂરમાં જોડાતા હોય છે, કારણ કે અમારી ત્યાંની જે જમવાની વ્યવસ્થા, હોટલની વ્યવસ્થા અને બધી બહુ ખૂબ જ સુંદર હોય છે। એના કારણે પ્રવાસીઓ આવતા હોય છે। હવે આ જે કમનસીબ ઘટના ગઈકાલે જે પહેલગામમાં બની, એ વખતે પણ અમારા 90 પ્રવાસીઓ બાઈશરણ જઈને આવ્યા હતા। જે બાઈશરણ છે એ પહેલગામથી 6 કિલોમીટરનો ટ્રેક છે અને કાચો રસ્તો છે, ઘોડા ઉપર જાઓ કાં તો ચાલતા જાઓ। તો અમારા પ્રવાસીઓ બધા આવી ગયા હતા, એ લોકો લંચ લઈ રહ્યા હતા અને આ ઇન્સિડન્ટના એકાદ કલાક પહેલા, માંડ અડધો-પોણો કલાક પહેલા એ લોકો પાછા ફર્યા હતા અને હોટલમાં લંચ લેતા હતા। એ વખતે આ આઘાતજનક સમાચાર અમને જાણવા મળ્યા। અમે એ બધો સ્ટોર પ્રિક્યોર કરી રાખ્યો હતો, તો અમારી પાસે અમારા પેસેન્જરો માટેનો જે સ્ટોર હતો એ અમે તરત ખુલ્લો મૂકી દીધો, ભંડારો। અને અત્યારે જેવી પ્રવાસીઓ કાશ્મીરમાં ત્યાં પહેલગામમાં આવ્યા છે, પહેલગામમાં હતા, એ લોકો માટે અમે તરત એનાઉન્સમેન્ટ કરી, હેલ્પલાઇન કરી, ફૂડ હેલ્પલાઇન, જમવા માટેની, કારણ કે બીજી હોટલ કે બધું પેક હતું, એના માટે અમે કંઈ મદદ કરી શકીએ તે માટે અસમર્થ હતા, પરંતુ ફૂડ માટે અમે એમને બધી રીતે મદદ કરી શકીએ, કારણ કે વી નો નાના બાળકો લઈને બહેનો આવ્યા હોય, ઘરડા સિનિયર સિટીઝન આવ્યા હોય, અને ફૂડ મોટો પ્રોબ્લેમ છે। વેજ ફૂડ મળવું એનાથી વધારે મોટો પ્રોબ્લેમ છે અને આપણા ગુજરાતી માટે ફૂડ તો પ્રવાસ કરતા પણ વધારે અગત્યનો પ્રોબ્લેમ છે। એટલે ગુજરાતી પ્રવાસીઓ અને જે વેજીટેરિયન પ્રવાસીઓ માટે અમે અમારો રસોડાના દરવાજા ખુલ્લા કરી દીધા।